નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ રેલવે અને સુરત રેલવે પોલીસ દ્વારા સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી કરતી આંતરરાજ્ય પારધી ગેંગને ઝડપી પાડી પ્રથમવાર ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પકડી પાડી છે. 15,30,000ની ચોરીનો ગુનો ડિટેક્ટ કરી મુદ્દામાલ રિકવર કરવામાં મોટી સફળતા હાંસલ થઈ છે. સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખે 16મી તારીખે એવું બનાવ નોંધવામાં આવેલો હતો કે રાજસ્થાનથી શ્રી નેમિચંદજી જૈન જ્યારે સુરતમાં ઉતર્યા ત્યારે પ્લેટફોર્મ નંબર 2 ઉપર એમના જે દાગીનાનો પર્સ હતો એ ચોરાઈ ગયો હતો. આ અંગે અમે લોકોએ તરત જ ફરિયાદ નોંધીને અમે જુદા જુદા ટીમ બનાવી. સુરત રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી અને સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચની પણ ટીમ બનાવી. આ ટીમ બનાવીને અમે લોકોએ સીસીટીવી ચેક કર્યા. જ્યારે અમે લોકો સીસીટીવી ચેક કર્યા, એમને ટ્રેક કર્યું તો પાંડેસરાના કૈલાસનગર કોલોનીના અમે લોકેશન મળ્યા. ત્યાં અમે જઈને ચેક કરતા તો જે ઝૂંપડાઓ હતા બધા ખાલી હતા અને ત્યાં જ્યારે ગાર્બેજમાં અમે ચેક કર્યું તો અમે જે મહારાષ્ટ્રના બુલઢાણા છે એમના લોકેશનનો કંઈક ક્લુ મળ્યો, કોઈ કાગજ ત્યાંના મળ્યા. પછી અમે લોકોએ ટીમ ત્યાંથી મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લા ખાતે મોકલવામાં આવી. ત્યાં 8 થી 10 પોલીસ સ્ટેશનમાં અમે લોકોએ જુદી જુદી ટીમ બનાવીને સર્ચ કર્યા એમના ફોટા જોડે, પણ ત્યાં કંઈ ક્લુ મળ્યો નહીં. પછી ત્યાંની લોકલ ક્રાઇમ બ્રાન્ચ જોડે કોન્ટેક્ટ કર્યો અમે અને એમના સંપર્ક કરીને આમાં વધુ તપાસ આગળ વડાવી. પછી અમે લોકોએ આમાં અમરાવતી બાજુ ગયા. ત્યાંથી અમને એમની જે આરોપી છે એમની વધુ તપાસ કરતાં અમને એમની ઇન્સ્ટાગ્રામ આઈડી જે છે ફોટા પરથી અમને મળી ગઈ. આ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી અમે લોકોએ જ્યારે ફેસબુક અને મેટાને કોન્ટેક્ટ કર્યું તો ત્યાંથી અમને આ આઈડીની આઈપી ડિટેલ્સ મળી ગઈ અને આ આઈપી ડિટેલ્સ ઉપરથી અમે લોકોએ જ્યારે આઈપીડીઆર અને સીડીઆર એનાલિસિસ કરી તો એ લોકોએ અમરાવતીના આસપાસ હતા અને ત્યાંથી અમે લોકોએ એમને ટ્રેક કરી રહ્યા હતા. એ લોકો ફરીથી જ્યારે સુરત આવ્યા અને બીજી કોઈ ચોરી કરવાના ફિરાકમાં હતા ત્યારે અમે લોકોએ આ ગેંગને પકડી પાડી હતી અને આમાં જેટલું મુદ્દામાલ ગયો 15.5 લાખનો આ આખું 100% મુદ્દામાલ રિકવર થઈ ગયું છે. આ પારધી ગેંગની એમો એવી છે કે એ પોતાની જે નાની બાળકીઓ હતા એને આગળ કરતા હતા અને બાળકીઓ જોડે ચોરી કરાવતા હતા. પછી અહીંયાથી નાસી જતા હતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ખાતે. એમના વિરુદ્ધમાં મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર 3 રાજ્યોમાં ગુના નોંધવામાં આવેલા છે અને અત્યારે હાલમાં જ આરોપીઓ જેલમાં છે.